વાલા પ્રિયો, તમે કેમ છો? તમે સ્વસ્થ છો ને? તમે ખુશ છો ને? પ્રભુ ઈસુ ખ્રિસ્ત તે દરરોજ આપણી સાથે વાત કરે છે, તે મજબૂત બનાવે છે, હિંમત આપે છે અને સલાહ પણ આપે છે. આપણને આશીર્વાદ આપીને ખુશ પણ કરે છે દરરોજ. તેથી દરેક દિવસ સારો છે, દરેક સમય સારો છે, દરેક દિવસ સારો છે. તે કેવી રીતે શક્ય છે? જો એમ પૂછો તો ઈસુ આપણી સાથે છે. તે સામર્થ્ય ઈસુ જેમણે સ્વર્ગ અને પૃથ્વીનું સર્જન કર્યું છે તે આપણી સાથે છે. બધા જ સમય અને દરેક દિવસ તે સંપૂર્ણ આશીર્વાદ છે. લોકો કહે છે ખરાબ સમય શરૂ થયો છે. લોકો કહે છે કે હવેથી સમય સારો શરૂ થશે. તેઓ કહે છે 6 મહિના સુધી ચાલુ રહેશે. પરંતુ આજે પ્રભુ ઈસુ તમારી સાથે વાત કરે છે. તેથી તમે હિંમત રાખો અને આનંદિત રહો. આપણી હથેળીની રેખાઓ છે, આપણા જન્માક્ષર છે અને રાશિ ચિહ્નો છે, તેને ન જુઓ. પોતાને આવી રીતે છેતરશો નહીં. ઘણી સામાન્ય વાતો લખી છે અને ઘણા લોકો તેમાં માને પણ છે. કોઈને તો આવું થશે જ, મારા માટે નહીં. ઘણા લોકો એવું કહેતા પોતાનું જીવન વિતાવે છે. પરંતુ સ્વર્ગ અને પૃથ્વીનું સર્જન કરનાર પ્રભુ, જો તે પ્રભુ આપણી સાથે હોય, આશીર્વાદો રહેશે. તે મહત્વપૂર્ણ છે અને તેથી જ તમે પ્રભુ જે કહે છે તેના ઉપર ધ્યાન આપો અને તેના અનુસાર જીવવા માટે પ્રતિબદ્ધ થાઓ. અને તેથી આજે તમારા જીવનમાં ચમત્કાર થશે. આજથી તમારા જીવનમાં પરિવર્તન આવશે. સારું, આજે પ્રભુ મને શું કહે છે? શું તમે આમ વિચારો છો? બીજો કાળ વૃત્તાંત 15 અધ્યાયનું બીજું વચન. જ્યાં સુધી તમે યહોવાના પક્ષમાં રહેશો ત્યાં સુધી તે તમારી સાથે રહેશે. જો તમે તેને શોધશો તો તે તમને મળશે. આ તે વચન છે જે પ્રભુ કહે છે, મારા બાળકો. એટલે કે પવિત્ર આત્મા તે પ્રભુના એક પ્રબોધક ઉપર ઉતરે છે અને આ વચન પવિત્ર આત્મા દ્વારા લોકોને કહેવામાં આવ્યું છે અને હવે તે તમને કહેવામાં આવે છે. મારા બાળકો, જો તમે પ્રભુ સાથે હોવ તો તે તમારી સાથે રહેશે. જો સાથે ન રહો તો શું થશે? તે સાથે રહેશે નહીં. જો તમે છોડશો એ પણ છોડી દેશે. કેટલાક ખ્રિસ્તીઓ તે કેવળ રવિવારના સવારે જ બાઇબલ યાદ રાખે છે. ચર્ચમાં જવાનું છે ત્યારે બાઇબલ શોધશે. હવે તે પણ જરૂર નથી, મોબાઈલમાં આવી ગયું છે. એવા ખ્રિસ્તીઓ છે જે ચર્ચમાં સ્ટાઇલિશ રીતે આવે છે, બાઇબલ વિના ફક્ત મોબાઈલ લઈને આવશે. તે ખૂબ ખતરનાક છે. જ્યારે આપણે ચર્ચમાં જઈએ છીએ, છાપેલું બાઇબલ હોવું જોઈએ. તમારા ફોનની અંદર બાઇબલ છે. તમારે એવી રીતે ન કહેવું જોઈએ. મુસાફરી કરતી વખતે પણ તમારે વાંચવું જોઈએ. જ્યારે તમે ચર્ચમાં જાઓ છો, સભામાં જાઓ છો, છાપેલું બાઇબલ હાથમાં હોવું જોઈએ. કારણ કે આમાં ફક્ત વચનો જ હાજર છે, પણ મોબાઈલ ફોન ઉપર એક બાજુ બાઇબલ હાજર છે પણ બીજી બાજુ શું બધી અશુદ્ધિઓ, પાપ અને શૈતાનના કાર્યો તે હાજર નથી. શું એક ક્લિકમાં તમે ત્યાં જઈ શકતા નથી. અને તેથી જ છાપેલું બાઇબલ તે તમારા હાથમાં હોવું જ જોઈએ. પ્રભુ આ વચન દ્વારા તમારી સાથે વાત કરે છે. અને જો તમે પ્રભુ સાથે છો પણ પ્રભુને તમે કેટલો સમય આપો છો? હું સવારે 1 કલાક પ્રાર્થના કરીશ, હું પ્રભુ સાથે રહીશ, તે પછી શું તે થાય છે? હું બીજા દિવસે તે કરીશ એમ કહો છો. ભૂલી જાઓ તો શું થશે? શું પ્રભુ હંમેશા તમારી સાથે રહેવા માંગતા નથી? તમે જ્યાં જશો તે સાથે રહેશે. હું તમને ક્યારેય છોડીશ નહીં. શું તમારે ઈસુ સાથે રહેવાનું હંમેશા શીખવું જોઈએ નહીં? માત્ર ત્યારે જ નહીં જ્યારે સવારે ઉઠીને 1 કલાક પ્રાર્થના કરો, જ્યારે નોકરી પર જાઓ, અભ્યાસ કરો છો, બજારમાં જાઓ છો, જ્યારે તમે ઘરના કામકાજ કરો છો, પ્રભુની સ્તુતિ કરો અને પ્રાર્થના કરતા રહો. શું તેમની હાજરી હંમેશા સાથે રહેવી ન જોઈએ? રવિવારે 2 કલાક ચર્ચમાં જઈને હું પ્રભુની સેવા કરીશ તો ઘણા લોકો અનુભવે છે તે સાથે છે, પણ બીજા દિવસે પોતાની મરજી મુજબ ચાલશે. તો ઈસુ કેવળ 2 કલાક જ તમારી સાથે રહેશે. જો તમે પ્રભુ સાથે રહેશો તો તે તમારી સાથે રહેશે. જો તમે તેને છોડી દેશો તે પણ છોડી દેશે. જો તમે તેમને શોધશો તે તમને મળશે. તો ઈસુ શું પ્રગટ કરશે? હા, તે કરશે. સાધુ સુંદરસિંહ તેમને શોધે છે ને તેઓ પ્રગટ થાય છે. જેમણે પ્રભુને શોધ્યા છે, તેમને જોયા છે અને તેમના વચનો પ્રાપ્ત કર્યા છે એવા ઘણા લોકોને હું જાણું છું. મેં તરસથી શોધ્યા. ઘણા દિવસ સુધી મેં ઉપવાસ કર્યો, રાહ જોઈ છે, કલાકો સુધી તેમને શોધ્યા છે. તેથી હું તેમને જોઈ શક્યો છું અને તેમનો અવાજ સાંભળી શક્યો છું. તેમને શોધો. તુચ્છ બોલવાનું તમે બંધ કરો, પોતાને સમર્પિત કરો. પ્રભુને તમારો સમય આપો. જો તમે પોતાને નમ્ર બનાવો અને તેમને શોધો તો તે ચોક્કસપણે પોતાને પ્રગટ કરશે. તમે તેમને જોઈ શકો છો. તમે તેમનો અવાજ સાંભળી શકો છો. તે તમારા હાથમાં છે. તમારે તેમને પૂરા હૃદયથી તરસથી શોધવું જોઈએ. અને એટલું જ નહીં, જેઓના હૃદય શુદ્ધ છે તેઓ આશીર્વાદિત છે, કારણ કે તેઓ પ્રભુને જોશે. આમ ઈશુએ કહ્યું છે ને. પછી આપણે કહીએ છીએ કે હું પ્રભુ તમને શોધું છું અને પ્રભુ તરત સૌથી પહેલા તમારા હૃદયને જોશે. શું તમારું હૃદય શુદ્ધ છે? શું તેની અંદર ગુસ્સો છે, બળતરા છે, ઉત્સાહ છે, અભિમાન છે?
શું તેની અંદર વાસના છે, ઈર્ષ્યા છે, નિંદા છે? તમારા હૃદયમાં આ બધું જ છે. જો તમે આટલા બધા પાપો હોવા છતાં તેમને શોધો છો, પવિત્ર પ્રભુ તમને કેવી રીતે દેખાશે? તેથી તમારું હૃદય શુદ્ધ કરો અને પ્રભુને કહો કે હે પ્રભુ, તમે મને એક શુદ્ધ હૃદય આપો. મારું હૃદય જો શુદ્ધ હોય તો હું તમને જોઈ શકું છું. તમે આમ મને કહ્યું છે, હું મારી જાતને કેવી રીતે શુદ્ધ કરી શકું? તમે મને પવિત્ર બનાવો. મને અભિમાન જોઈતું નથી, મને ઈર્ષ્યા જોઈતી નથી, વાસના જોઈતી નથી, પૈસાનો લાલચ છે, નિંદા તે જોઈતી નથી, ખોટી વાતચીત જોઈતી નથી, હું બીજાને દુઃખી કરવા માંગતો નથી. મને તમારા જેવો પવિત્ર બનાવો. આવી રીતે પોતાને સમર્પિત કરો. તે તમને શુદ્ધ કરશે અને તમારી સમક્ષ પોતાને પ્રગટ કરશે. એ પ્રભુનો ચમત્કાર છે. શું તમે સમજી ગયા શું કહેવું જોઈએ? મારું પવિત્ર બનવું તે તમારા હાથમાં છે પ્રભુ. તમને જોવાનું તે તમારા હાથમાં છે. પોતાને સમર્પિત કરો, બસ એટલું જ. તેથી આ દિવસે કહો કે હે પ્રભુ, હું હંમેશા તમારી સાથે રહું છું. હું દિવસના 24 કલાક તમારી સાથે રહું છું. તમારે મારી સાથે રહેવું જોઈએ. હે પ્રભુ, અઠવાડિયાના 7 દિવસ તમે મારી સાથે રહો. હે પ્રભુ, હું વર્ષના 365 દિવસ તમારી સાથે રહીશ. દરરોજ તમારી સાથે રહીશ. તમારે મારી સાથે રહેવું જોઈએ. હું તમારી સાથે છું તેની ઈચ્છા રાખો. જુઓ, રસ્તામાં શું અડચણ આવી રહ્યું છે, શું લોકો છે તેને અવરોધી રહ્યા છે, શું તે પાપ છે, તે શું છે? હું આ બધું ઈચ્છતો નથી. તમારા ને મારા વચ્ચે કંઈ ના આવવું જોઈએ એમ કહીને સમર્પિત થાઓ. પછી તમે તેને જોઈ શકો છો, તેમની સાથે વાત કરી શકો છો અને તે તમને દરરોજ સુંદર રીતે આનંદિત કરશે. જો તે સાથે હોય, તમારે ચિંતા કરવાની જરૂર નથી. જરૂરિયાતો વિશે, તમારી બીમારીઓ વિશે, ભવિષ્ય વિશે તમને ડર કે મૂંઝવણ નહીં હોય. તે હંમેશા સાથે રહેશે. તે સંભાળ રાખશે. અને આ તો સુખી ખ્રિસ્તી જીવન છે. શું પોતાને સમર્પિત કરશો? કારણ કે ઈશુ તે તમને પ્રેમ કરે છે. મારા પુત્ર, મારી પુત્રી, શું તમે સાથે રહેશો તો હું તમારી સાથે રહીશ. શું તમે મને પૂરા હૃદયથી શોધશો? હું તમારી સમક્ષ મારી જાતને પ્રગટ કરીશ એમ પ્રભુ કહે છે. શું તમે કહેશો કે હા પ્રભુ, હું તે ઈચ્છું છું, હું તમારી સાથે રહીશ, તમે મારી સાથે રહેશો. મારા માર્ગમાં ઊભા રહેતા દરેક પાપોને તમે દૂર કરો. ગર્વ છે, ઈર્ષ્યા છે, બળતરા, વાસના અને ઉત્સાહ, આ પાપો મારામાં પ્રવેશી ગયા છે. તે બધા પાપોને મારાથી દૂર કરી નાખો. મને શુદ્ધ કરો. તમે હંમેશા મારી સાથે રહો. મારે તમારી સાથે રહેવું જોઈએ. મારે તમારો અવાજ સાંભળવો જોઈએ. મારે તમને છોડવું જોઈએ નહીં. તમે હંમેશા સાથે રહો. જો તમે મારી સાથે જો પૂરતું છે એમ કહીને સમર્પિત કરો. ઈશુના નામમાં આમેન, આમેન.